રાજ્યભરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ વરસાદના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા છે। અમદાવાદના પ્રહલાદનગર પાસે વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા। અમદાવાદના પોશ એવા પ્રહલાદનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે સ્થાનિકોને, રાહદારીઓને, વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી। તો અમદાવાદ શહેરમાં થોડા જ વરસાદમાં ભારે પાણી જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા છે। તો આ અંગે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં જે પાણી ભરાયા છે, શું સ્થિતિ છે હાલ? કારણ કે થોડા જ વરસાદમાં આ વિસ્તાર જળબંબાકાર બની ગયો છે। બિલકુલ નરેન્દ્રસિંહ, જે પ્રકારે વરસાદ અમદાવાદ માટે આશીર્વાદ નહીં પરંતુ અભિશાપ બનીને આવતો હોય છે, તે જ પ્રકારની સ્થિતિ પાછલા 3 વરસાદમાં અમદાવાદમાં જોવા મળી રહી છે। ત્યારે આજે માત્ર અડધો કલાક જેટલો સમય વરસાદ વરસ્યો અને સ્થિતિ શું છે તે સીધા જ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો પ્રહલાદનગરથી। પ્રહલાદનગર એ વિસ્તાર છે કે જેને પોશ વિસ્તાર અમદાવાદનો માનવામાં આવે છે અને એસજી હાઈવે વિસ્તાર ઉપર કયા પ્રમાણે હવે જલભરાવની સ્થિતિ જોવા મળી રહી છે તે આપ સીધા જ જોઈ રહ્યા છો। અડધો કલાક જેટલો સમય વરસાદ વરસ્યો અને તેના જ કારણે હવે જે અહીંયા પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે, અનેક વાહનોના પૈડા અત્યારે આ પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ અહીંયાથી જે વાહનો પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમાં પણ કેટલાક વાહનો બંધ થયાની સ્થિતિ પણ અત્યારે સામે આવી રહી છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે વાહનો અહીંયાથી પસાર થાય છે તેના અડધા પૈડા જે છે તે પાણીમાં ડૂબી રહ્યા છે। પરંતુ જે પ્રકારે ઓટો રિક્ષા હોય કે પછી અન્ય જે નાની સાઈઝની જે કાર હોય છે તેઓ અહીંયાથી પસાર થવાનો પ્રયત્ન કરે છે તો આખરે તેમના જે વાહનો છે તે બંધ થઈ રહ્યા છે। મહત્વનું છે કે વારંવાર આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અમદાવાદમાં થયું છે અને તે સ્થિતિને જોતા જ જે અમદાવાદના સંચાલકો છે, અમદાવાદના તંત્ર અધિકારીઓ છે, તેમના દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે આ વર્ષે તો અમે પ્રી મોન્સૂન કામગીરી ખૂબ જોરદાર કરી છે, આટલા કરોડો રૂપિયા અમે ખર્ચ્યા છે અને આ લાઈન નાખી છે, તે લાઈન નાખી છે, પરંતુ તેનું પરિણામ જે છે શું આવે છે? આખરે કરોડો રૂપિયાનો જે વેડફાટ કરવામાં આવે છે, પરંતુ અમદાવાદના રસ્તા પર જ્યારે સામાન્ય વરસાદ પડે છે ત્યારે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે તે સીધું જ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। આખરે હેરાન થવાનો વારો માત્ર ને માત્ર અમદાવાદ વાસીઓને આવે છે, વાહન ચાલકોને આવે છે, જે પોતાના ધંધા રોજગાર માટે નીકળેલા છે, જે પોતાના વ્યવસાય માટે નીકળેલા છે, તેમને ક્યાંક ને ક્યાંક આ વરસાદી પાણી ભરાવાના કારણે, તંત્રની ભૂલના કારણે અટકાવવાનો વારો હાલ અહીંયા આવી રહ્યો છે। આભાર રોનક, સમગ્ર જાણકારી બદલ। તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારની હાલત છે, પૂર્વ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે તે જાણવા સીધા જઈએ સંવાદદાતા દર્શન રાવલ પાસે। દર્શન, શું પરિસ્થિતિ છે પૂર્વ વિસ્તારમાં? ખાસ તો રામોલ અને આસપાસના વિસ્તારમાં પણ ભારે પાણી ભરાયેલા છે। નરેન્દ્રસિંહ, હમણાં થોડીક ક્ષણ પહેલાં જ આપણે જોયું કે જે રામોલ વોર્ડમાં આજે પુનિતનગર ક્રોસિંગ જે વિસ્તાર છે ત્યાં રીચણસમાં પાણી ભરાયા હતા અને આ બીજો વિસ્તાર રામોલ વોર્ડની પાસેનો ઇન્દ્રપુરિયા વોર્ડ છે કે જ્યાં રામોલ જે અર્બન હેલ્થ સેન્ટર આવેલું છે તેની પાસેના રામોલ પોલીસ સ્ટેશન પાછળના રસ્તાના દ્રશ્યો કે જે એસ્ટેટમાં જાય છે ત્યાં પણ રસ્તા ઉપર પાણી ભરાયા છે। થોડાક અડધો કલાક પહેલાં આ ડિવાઈડર ડૂબી જાય તેટલા પાણી હતા, એટલે કે રીચણસમાં પાણી હતા, તે હવે ધીમે ધીમે ઓસરવા લાગે છે, પરંતુ વર્ષો જૂની આ સમસ્યા છે કે જેનાથી સ્થાનિકો પરેશાન છે, વાહન ચાલકો, અહીંયા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના લોકો પરેશાન છે। તેમની સાથે વાત કરશું। આપ શું કહેશો, કેટલા વર્ષોથી આ પાણીની સમસ્યા છે અહીંયા? ભાઈ, અહીંયા થોડો વરસાદ પડે છે પણ પાણી બહુ ભરાય છે। મ્યુનિસિપાલિટીવાળા કોઈ અહીંયા એને જોતા નથી અને અહીંયા એની પબ્લિકને બહુ પ્રોબ્લેમ છે। કારખાનાઓમાં પાણી ભરાઈ જાય છે અને ગટરો કામ કરતી નથી, રોડ પણ સારા નથી, રોડ પણ તૂટી ગયા છે। કોર્પોરેશન શું કરે? કોર્પોરેશન વાળા કોઈ એક્શન લેતા નથી, કોઈ એક્શન નહીં। અહીંયા ખાલી ગટરો એમને ભરેલી પડી છે અને કોર્પોરેશન કોઈ એક્શન લેતા નથી। અહીંયા બાળકો પણ નીકળ્યા છે। कहाँ से आ रहे हो बेटा? हम जनता नगर कृष्णा पार्क। तो ऐसे साइकिल चला के नॉर्मली आते हैं, अभी आप ऐसे चला रहे हो? नहीं, नॉर्मली तो नहीं आते, हम साइकिल से ही आते हैं और बारिश की वजह से यहाँ पर पानी बहुत भर गया है तो ट्यूशन में और स्कूल में आने के लिए बहुत तकलीफ होती है, इसीलिए चल के लेके जा रहे हाँ। हो?
છોકરાઓનું કહેવું છે કે પાણી ભરાયેલા છે તેથી તેઓ સાયકલ દોરીને લઈ જાય છે અને રામોલ પોલીસ સ્ટેશનની પાછળ 500 મીટરનો આ વિસ્તાર એવો છે કે જ્યાં રસ્તા ઉપર આ પ્રમાણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પાણીના નિકાલની વ્યવસ્થા જે પ્રોપર હોવી જોઈએ તે નથી. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે છે જેના કારણે કદાચ આ સમસ્યા વધારે અહીંયા જોવા મળી રહી છે, પરંતુ વાત કોઈ પણ વિસ્તારની હોય, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની, રહેણાંકની કે કોઈ પણ વિસ્તારની, પાણીના નિકાલની વ્યવસ્થા તમામ જગ્યાઓ પર હોવી જોઈએ. ક્યાંથી આવો છો બેટા? हम लोग यहाँ पे बहुत सालों से पढ़ रहे हैं, यहाँ पे हमेशा आते, लेकिन हम लोग बचपन से इतने और यहाँ तक हमेशा पानी भरा रहता है, इसका अभी तक कोई हल नहीं मिला है. तो इधर कुछ अच्छी सी सुविधा चल के जाना पड़ता है. हाँ, हमें हमेशा चल के उतर के जाना होता है यहाँ. तो कहीं डर लगता है कहीं गिर जाएंगे खड्डे में या कुछ? कितनी बार कितने लोग खड्डे में गिरे, कितने सारे गायों को भी इधर आ जाते हैं फिर बारिश में, इसलिए ઘણી વાર પડી ચૂક્યા છે લોકોને. અહીંયા આ જમણી બાજુ જોઈ શકાય છે, કેમેરામેન ઉમેશને કહીશ તે બતાવશે. રામોલ 2 અર્બન હેલ્થ સેન્ટર તેની બહાર પાણી ભરાયેલા છે, તેની પાસેના રસ્તા ઉપર પાણી ભરાયેલા છે. ત્યાંથી આ રામોલ પોલીસ સ્ટેશન જતા રસ્તા ઉપર પણ પાણી ભરાયેલા છે કે જ્યાં વાહન ચાલકો પરેશાન જે છે. અહીંયા આ કાર ચાલક છે, તેમની સાથે પણ અહીંયા વાત કરીશું કે આ પાણીની સમસ્યા કેવા પ્રકારની છે, તેમને અહીંયા તકલીફ પડી રહી છે. શું કહેશો કાકા, ક્યારની સમસ્યા? આ પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરો ગમે એમ કરીને. આજે જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરો. ક્યાંથી આવો છો કાકા? અહીં વલસાડથી. વચ્ચે મારી ફેક્ટરી અહીંયા જ છે. કેટલા વર્ષોથી આ સમસ્યા છે? લગભગ 10 વર્ષથી. 10 વર્ષથી. હા. તો કોર્પોરેશન ધ્યાન નથી આપતું? કોઈ આપતું નથી. કોઈ નહીં. આગળ પણ બીજે ક્યાંય પાણી ભરાય છે? બધી જગ્યાએ અહીંયા વલસાડમાં ચારે બાજુ પાણી જ છે. પેલા કોર્પોરેશન કહે છે પ્રી મોન્સૂન પ્લાન બનાવ્યો છે, લાઈનો નાખી છે. બધું ખોટું કહે. બધું ખોટું છે તેવું લોકોનું કહેવું છે. કોઈ પ્રી મોન્સૂન પ્લાન નથી અને જે પ્લાન બનાવાય છે તે માત્ર કાગળ ઉપર જ અહીંયા દેખાતો હોય તે પ્રકારના દ્રશ્યો આ પાણી ભરાયેલાની પરિસ્થિતિ વર્ણવી રહ્યા છે. જો ખરેખર આ પ્લાન બન્યો હોય તો આ સમસ્યા સર્જાઈ ન હોય અને લોકોને હાલાકી પડી ન હોય. અને જે પ્રકારે અમદાવાદ વિકસિત શહેર કહેવાય છે, સ્માર્ટ સિટી કહેવાય છે, અને જો તેની હાલત આવી હોય તો અંદાજો લગાવી શકાય છે કે કોર્પોરેશન, સરકારી વિભાગ કઈ રીતનું કામ કરી રહ્યું છે અને લોકો પાસે કેટલો વિકાસ પહોંચી રહ્યો છે. નરેન્દ્રસિંહ, આભાર દર્શન સમગ્ર જાણકારી બદલ. તો અમદાવાદમાં દર ચોમાસામાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યાએ લોકોને હાલાકી જ ભોગવવી પડતી હોય છે.